Hello students, in the last lecture we completed exercise 1.2. Today we are going to learn new topic. It is called subsets. So what is subset? So there is a definition of subset. Definition is a set A is said to be a subset of a set B if every element of A is also an element of B. Barabar? So every element of a set, any set, here we have taken the name A. Every element of A should be present in set B. A set ના બધા જ એલિમેન્ટ B સેટ માં હોવા જોઈએ તો A is a subset of B કહેવાશે. We can write, આપણે એવું લખી શકીએ, A is a subset of B. આ જે સાઇન છે તે સબસેટની છે. This is a sign of subset. A is a subset of B if small a belongs to A, which implies small a also belongs to B. જો A સબસેટ હોય B નો તો A ની અંદરના બધા જ એલિમેન્ટ B માં હોવા જોઈએ, પણ B ની અંદરના બધા જ એલિમેન્ટ A માં હોવા જરૂરી નથી. બરાબર? સેકન્ડ પોઈન્ટ લખેલો છે, આ બુલેટ પોઈન્ટ છે ના, A is a subset of B અને એવું પણ થાય કે B is a subset of A. તો ડબલ ઇમ્પ્લિકેશન, એનો મતલબ શું થાય કે A is equal to B છે. એટલે કે એને અલગ રીતે જોઈએ તો જો બે સેટ ઇક્વલ હોય, if two sets are equal, it means A is a subset of B and B is also a subset of A. બરાબર? એક્ઝામ્પલ લઈને સમજાવું તમને. પછી લખેલું છે empty set is a subset of every set. empty set બધા જ સેટનો સબસેટ છે. એક અત્યારે અહીંયા જો સપોઝ A is equal to હું લખું 1 3 ને 5, B is equal to B 1 3 and 5. તો A અને B ઇક્વલ સેટ છે. બરાબર? હવે અહીંયા A is a subset of B. A ના બધા જ એલિમેન્ટ B માં છે. બરાબર? અને B ના પણ બધા જ એલિમેન્ટ A માં છે. તો B is also a subset of A. હવે તમે આ જો અહીંયા A અને B ઇક્વલ સેટ છે એટલે કે A is equal to B છે. એટલે A is equal to B થાય છે ત્યારે A is a subset of B થાય છે અને B બી સબસેટ થાય છે A નો. બરાબર? A ના બધા જ એલિમેન્ટ B માં છે, એવી રીતે B ના બધા જ એલિમેન્ટ A માં છે. જો આવું હોતે A is equal to 1 3 5 અને B is equal to 1 3 5 7, તો કેવું થશે કે એવરી એલિમેન્ટ ઓફ A is present in સેટ B. એટલે A ના બધા જ એલિમેન્ટ B માં છે તો A is a subset of B થશે. બટ B ના બધા જ એલિમેન્ટ A માં નથી. 7 જે છે તે B માં છે પણ A માં નથી, તો B સબસેટ કહેવાશે નહીં. તો B is not a subset of A. સબસેટ કોણ કહેવાશે? A, કારણ કે એના બધા જ એલિમેન્ટ B માં પ્રેઝન્ટ છે. બરાબર? એમ્પ્ટી સેટ એ બધા જ સેટનો સબસેટ છે, બધા સેટમાં એમ્પ્ટી સેટ તો હશે જ. બરાબર? હવે અહીંયા એક લખેલું છે સેટ Q ઓફ રેશનલ નંબર ઇઝ અ સબસેટ ઓફ આર રિયલ નંબર. જેટલા પણ નંબર હોય ને તે બધા જ રિયલ નંબરના સબસેટ હોય, એટલે Q ઇઝ અ સબસેટ ઓફ આર લખેલું છે. રેશનલ નંબરને આપણે Q થી ડિનોટ કરીએ. બરાબર? સબસેટ ઓફ સેટ ઓફ રિયલ નંબર્સ. હવે જો નેચરલ નંબર આવે, ઇન્ટીજર્સ આવે, હોલ નંબર્સ આવે, રેશનલ નંબર્સ આવે, રિયલ નંબર્સ આવે, ઇરરેશનલ નંબર્સ આવે. તો નેચરલ નંબર 1 2 3 4 થી સ્ટાર્ટ થાય. તો નેચરલ નંબર ઇઝ અ સબસેટ ઓફ ઇન્ટીજર. ઇન્ટીજર એટલે કે Z. Z ની અંદર નેગેટિવ આવે, 0 આવે અને પોઝિટિવ આવે. આ બંને સબસેટ છે Q ના. Q એટલે કે રેશનલ નંબર, P બાય Q ફોર્મ. બરાબર? એમાં બધું જ આવી જશે, 1 by 1 2 by 1 2 by 3 2 by 4. બરાબર? સપોઝ એક નંબર છે 5, તો 5 ના ડિનોમિનેટરમાં કંઈ નથી, તો એવા ટાઈમ પર 5 ના ડિનોમિનેટરમાં શું લખાય? 1 લખાય. બરાબર? બીજું રેશનલ નંબર Q એટલે કે P બાય Q ફોર્મ હોય એનું. બરાબર? તો એમાં પોઈન્ટવાળા નંબર પણ આવે. સપોઝ 1.2 તો એને 12 by 10 લખાય. બરાબર? એટલે આ તમારે યાદ રાખવાનું છે. એન્ડ નેચરલ નંબર ઇઝ અ સબસેટ ઓફ Z, ઇઝ અ સબસેટ ઓફ Q એન્ડ ઇઝ સબસેટ ઓફ R. R મીન્સ રિયલ નંબર. બરાબર? અહીં એક બીજી વસ્તુ લખવી હોય તો લખી શકાય, N is a subset of W. જો લખવું હોય તો is a subset of Z, is subset of Q and is a subset of R. Natural number is a subset of whole number. Whole number is also a subset of integers. Integer is also a subset of rational number and all these are subset of real number. બરાબર? N એટલે 1 2 3 4. બરાબર? W માં 0 થી સ્ટાર્ટ થશે, Z માં નેગેટિવ 0 અને પોઝિટિવ આવશે, Q માં તમારું P બાય Q ફોર્મ એટલે એ બધા જ નંબર આવી જશે. અને આ બધા નંબર કોની અંદર આવે? રિયલ નંબરની અંદર આવશે. બરાબર છે? હવે
એના પછી એક વસ્તુ બચે ઇરરેશનલ નંબર. તો ઇરરેશનલ નંબરને આપણે ટી થી ડિનોટ કરીએ. વી આર ડિનોટિંગ ઇરરેશનલ નંબર બાય ટી. તો ટી ઇઝ અ સબસેટ ઓફ આર. ટી જે છે તે રિયલ નંબરનો સબસેટ છે, બરાબર. ટી ને આ બધા સાથે કંઈ લેવા દેવા નથી, બીકોઝ ઇટ ઇઝ એન ઇરરેશનલ નંબર. ઇટ ઇઝ ડિનોટિંગ ઇરરેશનલ નંબર્સ, બરાબર. ઇરરેશનલમાં કયા નંબર આવે? તો ઇરરેશનલમાં નોન ટર્મિનેટિંગ, નોન રિપીટિંગ આવશે, બરાબર. તો એવી રીતે ઇરરેશનલ નંબર છે તે કોનો સબસેટ થશે? રિયલ નંબરનો સબસેટ થશે, બરાબર. આટલું તમને આઈડિયા આવ્યું, બરાબર છે. હવે આપણે આગળ જઈએ એક્ઝામ્પલમાં. આ રેશનલ નંબર અને ઇરેશનલ નંબરનું આપણે સ્ટડી 9th સ્ટાન્ડર્ડમાં કરેલું છે, બરાબર. અહીંયા એ વધારે તમને નહીં આવશે, બટ આ એમસીક્યુમાં પૂછી શકાય કે n ઇઝ અ સબસેટ ઓફ z વિચ ઇઝ સબસેટ ઓફ q, ઇટ ઇઝ સબસેટ ઓફ r, બરાબર. હવે એક એક્ઝામ્પલથી આ વસ્તુને સમજીએ તો જોઈએ. એક્ઝામ્પલ નંબર 9. એક એમ્પ્ટી સેટ આપેલો છે, એક સેટ A આપેલો છે, એક સેટ B આપેલો છે, એક સેટ C આપેલું છે. હવે એવું કીધું કે કાં તો સબસેટ છે કાં તો સબસેટ નથી. એનાથી આપણે ફિલઅપ કરવાનું છે. ફર્સ્ટ છે એમ્પ્ટી સેટ બ્લેન્ક બી, સેકન્ડ છે A બ્લેન્ક બી, થર્ડ છે A બ્લેન્ક સી અને ફોર્થ છે B બ્લેન્ક સી, બરાબર. હવે જોઈએ તો જો એમ્પ્ટી સેટ ઇઝ અ સબસેટ ઓફ એવરી સેટ. તો એમ્પ્ટી સેટમાં તો આવશે જ, એ સબસેટ છે જ, કોઈ બી સેટ હોય. એના બધા જ એલિમેન્ટ બીમાં છે કે નથી ચેક કરો. એમાં 1 અને 3 છે, તો શું બીમાં 1 અને 3 છે? નથી. 3 નથી, 1 છે પણ 3 નથી. એના બધા જ એલિમેન્ટ જો એમાં હોય ને તો જ એ સબસેટ કહેવાય. એટલે અહીંયા આ સબસેટ નથી. A અને C જો 1 અને 3, એના બધા જ એલિમેન્ટ C માં છે, તો જો એના એલિમેન્ટ છે 1 અને 3, C માં છે 1 અને 3, બાકી બધું હોય તો વાંધો નથી. એટલે A ઇઝ અ સબસેટ ઓફ C. B અને C ચેક કરો, તો B માં છે 1 5 9, તો B ના બધા જ એલિમેન્ટ C માં છે કે નથી? 1 5 અને 9 છે, 3 અને 7 પણ છે, એની સાથે લેવા દેવા નથી. તો 1 5 9 each and every element of B is present in set C. So B is a subset of C. આટલું ઇઝી છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર મૂવ કરીએ. ઇન્ટરવલ્સ છે નેક્સ્ટ ટોપિક, એના વિશે સ્ટડી કરીએ. Now the new topic is intervals of a subset of R. You can say interval. What are intervals? There are two types of intervals. One is open interval, second is close interval. What is open and what is close? So open interval શું છે અને close interval શું છે એ આપણે પહેલા ખબર હોવી જોઈએ. એના માટે છે ને ચાર આ રીતે તમને કાઇન્ડ ઓફ નંબર લાઈન પર A અને B નંબર મૂકીને બતાવેલા છે. હવે જો તો આ જે વસ્તુ છે ને તે ઓપન ઇન્ટરવલને ઇન્ડિકેટ કરે, બરાબર. કારણ કે A અને B ને કાઉન્ટ નથી કરવાનું. A અને B તમારા ખાલી બે નંબર છે, એની વચ્ચે જેટલા બી નંબર છે બધાને કાઉન્ટ કરવાના છે. તો આવા ટાઈમ પર A અને B શું કહેવાશે? એ તમારું ઓપન ઇન્ટરવલ કહેવાય. ઓપન ઇન્ટરવલ ઇન અ સેન્સ A, B. આ જે સાઇન છે તે ઓપન ઇન્ટરવલની છે, આ ટાઈપનું બ્રેકેટ. એનો મતલબ એવું થાય કે A અને B સિવાયનું એની વચ્ચેનું બધું, એવરીથિંગ એક્સક્લુડિંગ A એન્ડ B, એવરીથિંગ બિટવીન A એન્ડ B એક્સક્લુડિંગ A એન્ડ B.
એ એન્ડ બી ને કન્સિડર નથી કરવાના, એની વચ્ચે જેટલા બી નંબર્સ કે કંઈ પણ હોય તે બધાને કન્સિડર કરવાનું છે. ધેટ ઇઝ યોર ઓપન ઇન્ટરવલ. સેકન્ડ કેસ તો જો એ અને બી પર ડાર્ક પોઈન્ટ કરીને બતાવેલું છે. ઇટ મીન્સ યુ નીડ ટુ કન્સિડર એ એન્ડ બી, યુ નીડ ટુ ઇન્ક્લુડ એ એન્ડ બી, અને એની વચ્ચે બધું જ. તો ક્લોઝ ઇન્ટરવલ, આને શું કહેવાશે? ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝ ઇન્ટરવલને કઈ રીતે ઇન્ડિકેટ થશે? તો આ રીતે. ધીસ ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ ક્લોઝ ઇન્ટરવલ. આ જે તમારું સાઇન છે તે ક્લોઝ ઇન્ટરવલનું છે અને આ સાઇન ઓપન ઇન્ટરવલનું છે. ક્લોઝ ઇન્ટરવલ ઇટ મીન્સ ઇન્ક્લુડિંગ એ એન્ડ બી, એ અને બી ને ઇન્ક્લુડ કરીને એની વચ્ચેના બધા જ નંબર્સ આવે તે તમારે કન્સિડર કરવાના છે. હવે જો અહીંયા તમારે જો તો ક્લોઝ ઇન્ટરવલ છે, અહીંયા ઓપન છે. ઇટ મીન્સ એ ક્લોઝ થશે અને બી તમારું ઓપન થશે. એટલે એ ને કાઉન્ટ કરવાનું છે, ઇન્ક્લુડિંગ એ એક્સક્લુડિંગ બી. એ થી બી ની વચ્ચે તો બધું જ, બટ એમાં ઇન્ક્લુડ કોને કરવાનું? બીજું એ ને ઇન્ક્લુડ કરવાનું, પણ બી ને ઇન્ક્લુડ નહીં કરવાનું. બરાબર. સેમ નીચે જો તો એ ને ઇન્ક્લુડ નથી કરવાનું એટલે ઓપન. તો આ તમારું એ ઓપન થઈ ગયું અને બી ક્લોઝ ઇન્ટરવલ છે તો બી ક્લોઝ. ઇટ મીન્સ એવરીથિંગ બિટવીન એ ટુ બી ઇન્ક્લુડિંગ બી એક્સક્લુડિંગ એ. એ ને કન્સિડર નથી કરવાનું, એને એક્સક્લુડ કરવાનું છે, બી ને ઇન્ક્લુડ કરવાનું છે. એ થી બી ની વચ્ચે જેટલું આવે તે બધા જ નંબર્સ અને બી ને બી કન્સિડર કરવાનું. બરાબર. એને તમે આને કઈ રીતે લખી શકો છો? આને કઈ રીતે લખાય? સપોઝ there is one number x, suppose તો a is less than x is less than b, અને આ રીતે લખાશે. આ જ વસ્તુ લખવી હોય તો ક્લોઝ ઇન્ટરવલ છે તો અહીંયા કેતે લખાશે? a is less than equal to x is less than equal to b. ઇક્વલ ટુ એટલે a, ઇક્વલ ટુ એટલે આ b. આ બંનેને કન્સિડર કરવાના છે. હવે જો આ ક્લોઝ ઇન્ટરવલ છે, ઇટ મીન્સ a લેસ ધેન ઇક્વલ ટુ x. આ ઓપન છે એટલે ખાલી લેસ ધેન b. b ને ઇન્ક્લુડ નથી કરવાનું એટલે ઇક્વલ ટુ નહીં આવશે. સેમ વસ્તુ અહીંયા આ ઓપન છે તો a is less than x is less than equal to b, કારણ કે આ ક્લોઝ ઇન્ટરવલ છે એટલે b ને કન્સિડર કરવાનું છે એટલે less than equal to. So this is your topic interval. There are two types of interval, open interval and close interval. Now another topic is power set. આ બધા એક માર્ક્સ ના ટોપિક છે. So what is power set? તો collection of all subset of a set A is called power set of A. કોઈ બી એક સેટ હોય તેના બધા જ સબસેટ એને કહેવાય તમારો પાવર સેટ અને ઇટ ઇઝ ડિનોટેડ બાય P of A. તો જો P of A કઈ રીતે થશે? આનું P of A પાવર સેટ. તો સબસેટ પહેલા તો લખાય કઈ રીતે એ બી આમ જ તમને આવશે. હાઉ ટુ રાઇટ સબસેટ ઓફ એની સેટ. આ એક સેટ છે A 1, 2, તો એના સબસેટ કઈ રીતે લખાય? તો જો પહેલા તો એમ્પ્ટી સેટ બધા જ સેટનો સબસેટ છે. બરાબર. પછી જો આ રીતે કરલી બ્રેકેટમાં બીજું તમે કન્સિડર કરો તો એની અંદર કયો એલિમેન્ટ છે? 1. તો આ 1. બરાબર. એના પછી કયો એલિમેન્ટ છે? 2. તો 2. અને એના પછી એ બંનેની પેર છે એટલે 1, 2. અને આ રીતે લખાશે તમારો પાવર સેટ. એના પછીનો જે ટોપિક છે ધેટ ઇઝ યુનિવર્સલ સેટ, એ પછી કરીએ. પહેલા આ સમજો, ધીસ ઇઝ યોર પાવર સેટ. હાઉ ટુ રાઇટ અ પાવર સેટ? તો જો પહેલા કરલી બ્રેકેટની અંદર પહેલા એમ્પ્ટી સેટ જ આવશે, પછી જે એલિમેન્ટ હોય તે બધા લખી જવાના છે અને પછી એને પેરમાં લખવાના છે. આપણે એ 3 એલિમેન્ટ હોય તો કઈ રીતે લખવાનું એ પણ એક્સરસાઇઝમાં કવર કરીશું, બટ આ રીતે લખાશે તમારા સબસેટ. ધીસ ઇઝ સબસેટ ઓફ અ સેટ એ. એ સેટના બધા જ સબસેટ છે એને આ રીતે લખાશે અને એને કહેવાશે પાવર સેટ. બરાબર. હવે એમાં બીજું આવે નંબર ઓફ પાવર સેટ. નંબર ઓફ પાવર સેટ કઈ રીતે તમે બતાવી શકો? તો ઇટ ઇઝ 2 સ્મોલ n ઓલરેડી આવી ગયેલો છે તો આપણે m લઈએ, where m is equal to number of elements in a set. બરાબર. એ સેટમાં કેટલા એલિમેન્ટ છે? 2 એલિમેન્ટ છે, 1 અને 2. બરાબર. તો અહીંયા તમે જો તો સબસેટમાં તમને કેટલા એલિમેન્ટ મળે છે? 1, 2, 3, 4 4 સબસેટ મળે છે. તો 2 એલિમેન્ટ છે એટલે 2 લખાશે. 2 એટલે 4. તો મળ્યા તમને 4 સબસેટ, નંબર ઓફ પાવર સેટ. જો અહીંયા 3 એલિમેન્ટ હોય તો 2 8 થાય. તો તમને પાવર સેટમાં કેટલા સબસેટ મળે? 8 સબસેટ મળે. ધેટ ઇઝ યોર નંબર ઓફ પાવર સેટ. આ MCQ માં ખાસ પૂછાય. લાસ્ટમાં ટોપિક છે યુનિવર્સલ સેટ.
એને તમે નહીં લખશો બુકમાં તો ચાલશે. યુનિવર્સલ સેટને ખાલી આટલું લખી દેવાય, કેપિટલ યુ થી ડિનોટ થાય અને એની અંદર બધું જ આવી જાય. એની અંદર જે બીજા બધા સેટ હોય ને A B C એ બધા જ સેટ યુનિવર્સલ સેટની અંદર આવી જાય. એ આપણે જ્યારે ક્વેશ્ચન્સ કરીશું ત્યારે કવર કરીશું તો આઈડિયા આવશે. બાકી તમને આજના કોઈ બી ટોપિકમાં ડાઉટ હોય તો તમે ફોન કે વોટ્સઅપ કરી શકો છો. આ બધું જ જે થિયરી કરાવી છે આજે તે તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ઓકે, થેન્ક યુ. એક ટોપિક જરાક મિસ થઈ ગયો હતો, એક જ લાઈનનો ટોપિક છે. આપણે ઇન્ટરવલ જ્યારે શીખ્યા, ઓપન ઇન્ટરવલ એન્ડ ક્લોઝ ઇન્ટરવલ. સો ધીસ ઇઝ યોર ઓપન ઇન્ટરવલ A to B, ધીસ ઇઝ યોર ક્લોઝ ઇન્ટરવલ A to B, ધીસ ઇઝ ઓપન ઇન્ટરવલ A to ક્લોઝ ઇન્ટરવલ B, ધીસ ઇઝ ક્લોઝ ઇન્ટરવલ A to ઓપન ઇન્ટરવલ B. તો આમાં B minus A is called length of interval. This was missed. B minus A ને કહેવાશે length of interval. એટલે A, B સપોઝ આવું હોય 3, 5 તો B minus A 5 minus 3 2. So length of interval કેટલી થશે? 2 unit. Okay, this was missed. Thank you.